નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, માજલપુર સ્થિત ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં હવે યુનિટી સ્મોલ બેંક ફાઇનાન્સ બેંક લિમિટેડની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થતા શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન, પીએસસી બિલ્ડકોન અને પદ્માવતી બિલ્ડકોનના અમિત મુકેશ શાહ તેમજ અનેક ગ્રાહકોનું કરી નાખવામાં માહેર એવા અપૂર્વ પટેલના પગ તળેથી જમીન ખસી ગઈ છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગત રોજ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના સત્તાવાર પ્રતિનિધિ અંજલિ પરબ દ્વારા અમિત મુકેશ શાહ, શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન અને અપૂર્વ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318, 338, 340(2), 61(2), 3(5) અને 336(3) અન્વયે ફરિયાદ નોંધાવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી છે। ફરિયાદી અંજલિ પરબના જણાવ્યા અનુસાર વર્ષ 2012 થી 2019 દરમિયાન બેંક દ્વારા 80 કરોડ રૂપિયાનું ધિરાણ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડને આપવામાં આવ્યું હતું અને આ ધિરાણ સામે કોલેટરલ ગેરંટી તરીકે 45,150 ચોરસ મીટરની જગ્યા તારણમાં મુકાઈ હતી। વખત જતા આ પૈસા ભરવામાં કંપનીના ડાયરેક્ટર્સ નિષ્ફળ જતા આખો મામલો ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ DRTમાં ગયો હતો અને બેંક તેમજ DRTનો સ્પષ્ટ આદેશ હતો કે લેખિત સંમતિ કે ટ્રિબ્યુનલની મંજૂરી વગર આ જમીન મામલે કોઈ જ વ્યવહારો કરી શકાશે નહીં। તેમ છતાં પણ તારીખ 30 એપ્રિલ 2026ના રોજ લીઝ ડીડ કરવામાં આવ્યું। એટલું જ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચને કરાયેલી આ ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 12 સપ્ટેમ્બર 2018ના રોજ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ભૂતપૂર્વ ડાયરેક્ટર રમેશ દેસાઈ દ્વારા કાયદાકીય રીતે જ અમિત મુકેશ શાહને ડાયરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા। તેમ છતાં પણ અમિત શાહ, ભાવેશ અમીન અને અપૂર્વ પટેલે ટ્રાઇપાર્ટાઇટ સમાધાન કરાર કરીને બેંકને 15 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। બનાવટી દસ્તાવેજોને સાચા ઠેરવીને બેંક સાથે છેતરપિંડી કરવાના આશયથી અમિત મુકેશ શાહ, ભાવેશ અમીન અને અપૂર્વ પટેલ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો હોવાની સ્ફોટક બીના ક્રાઇમ બ્રાન્ચને કરાયેલી આ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે। આત્મીય ગ્રુપના સંજય પટેલની સામે જે રીતે કિશોર સુરતવાલા, અમિત મુકેશ શાહ અને ભાવેશ અમીન પોતાનો પક્ષ જ સાચો હોવાનું જણાવી રહ્યા હતા, એમના આ અભિયાનને યુનિટી સ્મોલ બેંક દ્વારા ફરિયાદ નોંધાતા જ મોટો ધક્કો લાગશે એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં આ લીઝ ડીડ જ રદ થઈ જાય એવી સ્થિતિનું સર્જન થયું છે। હવે જ્યારે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં ખુદ બેંક જ ફરિયાદી બની ગઈ છે ત્યારે પીએસસી બિલ્ડકોન અને પદ્માવતી બિલ્ડકોનના અમિત મુકેશ શાહ, શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન અને આવા જ લોચા લબાચા કરવામાં અઠંગ એવા અપૂર્વ પટેલે ફરીથી લાંબી કાનૂની લડાઈ લડવી પડશે એમાં કોઈ બેબત નહીં હોય। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।